છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। ખેતરોમાં ઉભો પાક બરબાદ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોની આ પીડા વ્યક્ત કરતા આજે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બોડેલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવાની તથા પાક લોન માફ કરવાની માંગ કરવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં જે અતિ ભારે વરસાદ જે વરસી રહ્યો, કમોસમી વરસાદ જેને કહેવાય, અમારે સરકારને આજે બોડેલી એપીએમસી, બોડેલી મામલતદાર સાહેબ અને બોડેલી છોટાઉદેપુર જિલ્લા ખેતીના જે મેન સાહેબ છે એમને અમે આવેદન સપૃત કર્યું છે। અમારે આ ટીવી માધ્યમથી એટલું જ હું કહેવા માંગુ છું કે જેવી રીતે મનમોહનસિંહ સરકારે, યુપીએ સરકારે ખેડૂતોના દેવા ક્રોપ લોન મારફતે જે માફ કર્યા હતા, એવી રીતે આ ખેડૂતોના તમામની ક્રોપ લોન માફ થાય અને આજે એમને કમોસમી વરસાદ પડ્યો છે એની અંદર તાત્કાલિક સહાય એમને સારામાં સારી મળે એવી અમારી રજૂઆત છે સરકારશ્રીને। તો સરકારશ્રીના ટીવી માધ્યમથી અમે એમના કાન ખોલવા માંગીએ છીએ। પઠાણ અમજદ ખાન, યુસુફ ખાન, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી પ્રમુખ। દિવસ આવ્યા છે, દવા છાંટવાની જગ્યાએ દવા પીવાના વારા આવ્યા છે, એટલે સરકારશ્રી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા ખેડૂતોને વધારે ક્રોપ લોન માફ કરો, વળતર આપો, ક્રોપ લોન માફ કરો તો અમારા ખેડૂતો કંઈક ટકી શકે। બાકી તમે જોજો આવનાર સમયની અંદર લોકો દવા છાંટવાની જગ્યાએ ખેડૂતો દવા પીવાનો વારો આવ્યો છે અને તમામ પાક માટે સર્વે વહેલેમાં વહેલી તકે થાય અને યુપીએ સરકારે જે એમની 72,000ની મનમોહનસિંહે ક્રોપ લોન માફ કરી એ રીતે તાત્કાલિક ધોરણે ભાજપ સરકાર ખેડૂતોને વળતર આપીને એમની ક્રોપ લોન માફ કરે તેનું મામલતદારને આવેદનપત્ર આપવા આવ્યા છે। હું છોટાઉદેપુર મહિલા પ્રમુખ મોનાબેન।